તો ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ। કોળી સમાજના આગેવાનના નામની જાહેરાત કરવામાં આવી। દિવેશ ચાવડા યુવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે। રાજવંશ બન્યા છે કોળી કર્મચારી મંડળના પ્રમુખ। રીટા અલાણી પણ મહિલા પાંખના ગુજરાતના પ્રમુખ બન્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાયા છે। દિવ્યા, આજે કોળી સમાજની બેઠક હતી જેમાં આગેવાનના નામની જાહેરાત કરાઈ। ભાવિની, કોળી સમાજની આજે બેઠક હતી અને કોળી સમાજની બેઠક દરમિયાન અલગ અલગ જે સત્તાવાર જે જવાબદારીઓ જેને સોંપવામાં આવવાની હતી તમામ જિલ્લાની પાંખની મહત્વની બે મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જ બે પુરુષોને પણ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં દિવ્યેશ ચાવડા યુવા પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી છે, તો મહામંત્રી તરીકે પણ રંજનબેનની વરણી છે તે કરવામાં આવી છે। આજે કોળી સમાજનું ગાંધીનગર ખાતે મહાસંમેલન યોજાયું હતું, જેમાં તમામ ગુજરાતની જવાબદારી અલગ અલગ પદાધિકારીઓને સોંપવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।